Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 16 શ્લોક નંબર 16. શ્લોક નંબર 16 છે અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ. કાલે આપણે કૃષ્ણ ભગવાન, અર્જુન અને ભીમે જે શંખ ફૂંક્યા એની વાત કરી. આજે અનંત વિજયમ, અનંત વિજય નામનો રાજા એટલે કોણ? યુધિષ્ઠિર. અહીંયા યુધિષ્ઠિર જે 5 પાંડવોમાંના સૌથી મોટા પાંડવ છે, કુંતી માતાના સૌથી મોટા પુત્ર છે, એમને રાજા તરીકે અહીં સંબોધવામાં આવ્યા છે. તો યુધિષ્ઠિર રાજાએ અનંત વિજય નામનો એમનો શંખ ફૂંક્યો. પછી નકુલ અને સહદેવ જે 5 પાંડવમાંના ચોથા અને 5મા નંબરના પાંડવ છે. નકુલે સુઘોષ નામનો, સુઘોષ મણિપુષ્પકૌ, નકુલે સુઘોષ નામનો શંખ ફૂંક્યો અને સહદેવે મણિપુષ્પક નામનો શંખ ફૂંક્યો છે. આ શ્લોક એવું કહેવામાં આવે છે. એટલે આમાં યુધિષ્ઠિરને રાજા તરીકે બિરદાવવામાં આવ્યા. એમને આ રાજા તરીકે સંબોધવાનું, એમને આ રાજા કહીએ ને આગળ રાજા કહેવા માટે એમને કમાયું છે. કઈ રીતે કમાયું છે? જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે એમનું જે વર્તન હતું એ કહીએ ને બહુ જ સત્યવાન હતા. યુધિષ્ઠિર છે ને હંમેશા ધર્મનિષ્ઠ જ રહ્યા છે. આપણને ખબર છે કે આપણે એને હંમેશા ધર્મરાજ યુધિષ્ઠિર જ કહીએ છીએ. એટલે એમનું જે આ વ્યક્તિત્વ હતું એટલે એમને ત્યારના રાજાઓએ રાજા તરીકે સંબોધ્યા છે, કારણ કે એમનું જીવન જ રાજા જેવું હતું. રાજાનું જીવન કેવું હોવું જોઈએ? પ્રજાના હંમેશા હિતાર્થે, સુખાર્થે જ કામ કરે એવા રાજા હતા. એટલે એમને રાજા તરીકે એમને આ કમાયેલું વિદુર છે, એમને એમનું એવું જીવન બનાવેલું છે. તો આ શ્લોકમાં આપણે આટલું જ જાણ્યું કે યુધિષ્ઠિરે એમનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો, નકુલે એમનો સુઘોષ નામનો શંખ ફૂંક્યો અને સહદેવે એમનો મણિપુષ્પક નામનો શંખ ફૂંક્યો છે. આવી રીતે તમને ખ્યાલ આવ્યો ને કે ટોટલ કેટલા લોકોએ શંખ અત્યાર સુધી ફૂંક્યા. કૃષ્ણ ભગવાનનો શ્લોક હતો 5 જન્ય, અર્જુનનો દેવદત્ત, ભીમનો પૌંડ, ચોથો યુધિષ્ઠિર રાજાનો અનંત વિજય, નકુલનો સુઘોષ, સહદેવજીનો મણિપુષ્પક. આટલા શંખના અત્યાર સુધી નામ આવ્યા છે. હવે આગળ શું આવે છે એ પછી ખબર પડી જશે. હવે તમને આજની વાર્તામાં આજની જે આ શ્લોક સાથે એક નવી પણ એક ઇન્ફોર્મેશન આપું છું કે 5 જન્ય જે કૃષ્ણ ભગવાનનો શંખ છે એની પાછળની શું સ્ટોરી છે. તો જ્યારે કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં, આપણને ખ્યાલ છે કૃષ્ણ ભગવાનજીના ગુરુ છે સાંદીપની ઋષિ, જેમને એમના પાસેથી વિદ્યા અભ્યાસ કરેલો છે. તો જ્યારે એમનું વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને ગુરુ દક્ષિણા માટે એ સાંદીપની ઋષિજીને પૂછે છે કે હે ગુરુદેવ, તમે મને કહો કે ગુરુ દક્ષિણામાં હું તમને શું આપું? ખ્યાલ છે ગુરુજી તો કંઈ માંગે જ નહીં, એમની આશા જ ના હોય, પરંતુ અતિશય આગ્રહ હતો શ્રી કૃષ્ણજીનો કે ના, મારે તમને આપવું જ છે. તો ત્યારે એમને એમના પુત્રને પાછો લાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી, જે પ્રભા સમુદ્રમાં ડૂબી ગયો હતો, કે તું મારા પુત્રને પાછો લઈ આવ. તો કૃષ્ણ ભગવાન અને બલરામ સમુદ્ર પાસે ગયા, સમુદ્રનું આહ્વાન કરીને કહ્યું કે તું મને પુત્ર પાછો આપ સાંદીપનીજીનો. ત્યારે સમુદ્રજીએ કહ્યું કે સાંદીપનીજીના પુત્રને 5 જન્ય નામનો રાક્ષસ લઈ ગયો છે અને સમુદ્રના તળિયે નીચે છે શંખના સ્વરૂપમાં. તો કૃષ્ણ ભગવાન સમુદ્રના તળિયે ગઈ 5 જન્યના
નામના અસુર સાથે વધ કર્યું, પરંતુ એ એમના પાસે ના મળ્યો. તો એ મેળવવા માટે શ્રી કૃષ્ણજીએ યમરાજ પાસે ગયા યમપુરીમાં, એમના સાથે યુદ્ધ કરીને એમનો પુત્ર પાછો મેળવી આપ્યો હતો સાંદીપની ઋષિને. હવે આ પાંચજન્ય નામના અસુરનો વધ કરીને એના હાડકામાંથી કૃષ્ણ ભગવાને શંખ બનાવ્યો હતો. અને પાંચજન્ય નામનો શંખ જ્યારે કૃષ્ણ ભગવાન યુદ્ધના મેદાનમાં ફૂંકતા હતા તો એ એટલો ભયાનક અવાજ હતો કે શત્રુઓ એ અવાજથી ધ્રુજી જતા હતા. તો તમને આ સ્ટોરી કેવી લાગે પાંચજન્યની? તમને ગમી હોય તો પ્લીઝ મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મને કમેન્ટ કરીને મારું મોટિવેશન વધારો. થેન્ક યુ. હવે દેવદત્તના શંખની વાત હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ, કારણ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. થેન્ક યુ. બાય.